સુરતમાં રવિવાર બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈને 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો તો સોમવારે પણ સુરતમાં એકધારો વરસાદ પડ્યો। હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે 21મી જુલાઈએ સાંજે 5 વાગ્યા બાદ 2 કલાકમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શહેર પાણી થઈ ગયું। સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જેથી અડધું સુરત જાણે પાણીમાં ડૂબી ગયું। રવિવારે પડેલા ધોધમાર વરસાદ બાદ સોમવારે સવારથી એકધારો વરસાદ વરસી રહ્યો હોય। રવિવારે બપોર પછીથી મોડી રાત્રિ સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આથી રસ્તાઓ પાણી થઈ ગયા। જો કે વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય તેમ આજે સવારે પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।